એવરીવન ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં અને આજે તો છે રામનવમી એટલે સૌથી પહેલાં તો બધાને રામનવમીની હાર્દિક હાર્દિક શુભકામના સવારના 10 વાગી ગયા છે 10:30 અને અમે જો જઈએ છીએ મારા મમ્મીના ઘરે આજે બપોરે ત્યાં જમવાનું છે જોકે નૈત્રીને પપ્પાને જમવું હશે તો જમશે નૈત્રી જમશે બાકી અમે તો કંઈ જમશું નહીં તો નૈત્રીને પપ્પાને ફરાળ કરવું છે કરી લેશે હું તો કંઈ જમીશ નહીં તો સારું હાલો હવે કામમાં તો બધા ઠીક છે અડધા થયા છે ને અડધા બાકી છે અને અમે જઈએ છીએ મારા મમ્મીના ઘરે આમ તો નૈત્રી બેન તો રોજ ગયા જ હોય પણ આજે હું અહીંયા બપોરે ત્યાં છે મારા મમ્મીના ઘરે ને સાંજે મારા બેનના ઘરે વાડીએ ટૂંકમાં ગોઠવું છે ફરાળનું એવું કહેતા હતા એટલે સારું હાલો તો હવે ત્યાં જઈએ છીએ મારા મમ્મીના ઘરે તો રહેજો બધા કન્ટિન્યુ અને બપોર પછી કદાચ ટાઈમ રહે તો રવેડી જોવા પણ જાશું કેમ કે નૈત્રીને પણ મજા આવે બાની ઘરે પૂગી ગયા અને બા ને દાદા બે ગયા મંદિરે દર્શન કરવા રામ જન્મોત્સવ હમણાં થાય કે અમે મંદિરે જઈને નૈત્રી ભેગી ગઈ અને બટેટા ખોલી સૂકી ભાજીના બટેટા બાએ બાફીને રાખ્યા છે તો એ સૂકી ભાજી કરવી છે તો બટેટા મેં કીધું લાવ હું ખોલી નાખું અને વઘારી નાખું બા આવે ને તો સેવડો બટેટાનો આ બાએ સક્કરિયાનો શીરો પણ બનાવીને તૈયાર રાખ્યો છે સૂકી ભાજી સક્કરિયાનો શીરો બટાટાની વેફર અને બાકી ફ્રૂટ છે કેળા છે ને એવું બધું ફ્રૂટ છે શેરડીનો રસ ને એવું બધું લેતા આવશે તો ફરાળ કરી લેવું કેમ કે આજે તો ભાઈ ને ભાભી ને બધા ગયા છે વાડીએ મારી બેનની વાડી છે ત્યાં એટલે બપોર પછી અમે જાશું ટૂંકમાં અત્યારે આમ તડકાના હિસાબે ન ગયા કેમ કે વાડીએ પછી નૈત્રી બપોર વચ્ચે હુવે નહીં એટલે અત્યારે ફરાળી કે અહીંયા કરી લેજો અને સાંજે પછી વાડીએ છે તો સારું હાલો હું સૂકી ભાજી વઘાર નાખું બપોરના 4 વાગી ગયા છે અને અમે અહીંયા જ રોકાઈ ગયા છીએ મારા મમ્મીના ઘરે જ રામનવમી છે ને કોઈ હતું નહીં નૈત્રી બેનને અહીંયા જ રોકાવું હતું કા નૈત્રી અને અત્યારે 4 વાગ્યા ચિપ્સ કરાવીશ જો સોસ ને ચિપ્સ લઈને બેઠી એ તો કહું છું ગરમ છે ઠરવા દે હાલ હમણાં ઠરી જાય ખાઈ લે કયું ની ઓરિસામાં ઊભી ઊભી માથું વળતી હતી એકલી દાંતિયો હાથમાં આવી ગયો હતી ચાલો 5:15 વાગી ગયા અને ચા પાણી પીધા ઉઠ્યા ઉઠતા તો નથી જો કે ઘણી વાર લાંબા છે આમ હવે રવેડી જોવા જઈએ કા નૈત્રી રવેડી જોવા જાવું ને તો પછી વાળીએ પેલા રવેડી જોતા આવીએ અને પછી રવેડી જોઈને પછી સીધા રેણુ માસીને વાળીએ કેમ સારું હાલો તો ના ના કઈક બાઘડો બહેનો હે બાઘડો સાડા 6 થઈ ગયા અને જો આ નાસ્તાનો થેલો ભર્યો પાણીના સીસા ભર્યા અને બરફ રસ્તામાંથી લેતા જાશું મારી બેનનો ફોન આવ્યો હતો કે તડકો બહુ હતો ને વાળીએ સવારના એ લોકો સવારના જ છે ત્યાં એટલે કે તમે બરફ ને ઠંડુ પાણીને એવું લેતા આવો ત્યાં એમ તો ફ્રીજ છે નાનું પણ ખબર નહીં હવે ઘટ્યું હોય છે બરફ ને એવું એટલે રસ્તામાંથી લેતા જાઉં ને હવે થોડીક વાર રવેડી પણ નૈત્રી બેનને બતાવી ગઈ મારા મમ્મીને ઘરેથી નીકળ્યા ને તો ત્યારે છે ને તડકો બહુ હતો એટલે રવેડી હજી નીકળી નહોતી અત્યારે હવે 6:30 થયા ને એટલે હવે નીકળી ગઈ હશે નૈત્રી બેનને બતાવી દઈએ અને તમને પણ દર્શન કરાવીએ રામ ક્યાં આવી છે અત્યારે શું કરવું આપણે આમથી નીકળી છે હાલો હોય તો જતા જાય લોકો પછી
આ ખેલો છે અહીંયા જો સાડા 7 વાગી ગયા અને અંધારું થઈ ગયું વાડીએ પૂગ્યા ને ત્યાં અને આ બધી જો લેતા આવ્યા છાસ ને બરફ ને હે કિંદોરાવ શું કરો છો લે આલે આલ્યો આ તમે મંગાવ્યું હતું હા હેપી રામનવમી ઓલી મોટી બોટલ લઈ નાસ્તો કોઈને કરવા મોડે થોડી કા ઓછો રેણુકા બેન અહીંયા મિક્સર બધી લઈ આવવા લાગો છો સુવિધા સારી છે તમારી વાડીઓ આ બધા જો કોઈ આમ આડું પડ્યું છે અને આ ગુલી એને શું થયું કપાડે હે અરમાં બિચારાને જોતો શેની તૈયારી ચાલુ છે સકરિયાનો શીરો સુકી ભાજી વેફર ચેવડો તલ્લી અને મૂર્ખા સાબુદાણા ચેવડો ફરાળી સિંગ આવી જાવ મોજે મોજ છે અહીંયા સકરિયાની ખીર એવું જોઈએ ફરાળ હોય એટલે તો એમ જ થાય કે આખો દી અને આમાં શું કહેવાય મિની ફ્રીજ જો જો એમાં ટમેટા અને કેસરી ડાન્સ કરે છે ને આ બે જો ધૂળમાં હચવાણસ પૈત્રીને તો મજા આવી ગઈ થઈ ગયું જમવાનું જય શ્રી રામ હાલો બધાય રામનવમી નું ફરાળ કરવા જો બધાય બેસી ગયા છે અત્યારે 8:45 વાગી ગયા છે અને બધાય ફરાળ લઈને બેસી ગયા છે એટલું બધું ફરાળ છે ને ઠંડી છાસ ને બાધોમાં બે કોઈને મારવા નથી કોઈને મારવા નથી છાનમુની હું બે વાસણ ઉટકાઈ ગયા ને બધા કેવા પડ્યા સાડા જોઈ લે ગાટલા નાખી ઠંડો પવન આવે છે મસ્ત અને એમ થાય કે આઈને રોકાઈ જાય હેલો એવરીવન તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દો વૈશાલીબેન પટેલ કે છે મારે 10 કેજી વેઇટ ઉતરી ગયું છે વાહ વાહ ખૂબ સરસ બેન અને 68માંથી 58 થઈ ગયું છે તો થેન્ક યુ દીદી તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને તમારે 68 કિલોમાંથી 58 કિલો વજન થઈ ગયું છે એના માટે પછી વૈશાલીબેન કહે છે કે મને પણ એની માની બહુ બીક લાગતી હતી પહેલાં અને હવે તો જમ્યા વગર ચલાવી લઉં છું પણ એનીમાં લીધા વગર નથી ચાલતું શરૂઆતમાં એવું થાય કે આપણે ક્યારેય લીધું ન હોય એટલે ડર હોય એક જાતનો પેલા બેન પણ કાલે કહેતા હતા ને કે મને એનીમાં વગરનો ડાયટ પ્લાન બતાવો પણ એનીમાં તો આમાં ફરજિયાત છે આજથી એનીમાં ને કાલથી કાચું એટલે બેન કે છે મજા આવે છે સિસ્ટમ કરવાની અને ક્યારેક આ સિસ્ટમ એકાદ દિવસ ના થઈ શકે ને તો અફસોસ થાય છે સાચી વાત છે ક્યારેક આપણે બપોરે જમાઈ ગયું હોય તો એમ થાય કે આ ક્યાં ખાધું અફસોસ રહે છે કે આજે ગ્રીન જ્યુસ ના લેવાનું બપોરે અને જમાઈ ગયું સાચી વાત છે ક્યારેક હું કહેતી હોય ને કે ક્યારેક તમે પછી આદત પડી જાય પછી ક્યારેક તમને બપોરે જમવાનું થાય ને તો એ મજા ન આવે જમી લઈએ થોડુંક આપણે 30% જેટલું પણ પછી એમ થાય કે આ ક્યાં ખાધું આ ન ખાધું હોત ને તો સારું હતું એવું થાય પછી એટલે તમને પણ હવે આદત પડી ગઈ છે એટલે બપોરે ક્યારેક જમાય તો અફસોસ થાય છે સાચી વાત છે અને ક્યારેક ભૂલથી તો પસ્તાવો થાય કે હું ડેઈલી 7 to 8 અને ક્યારેક જમાઈ જાય ભૂલથી તો પસ્તાવો થાય કે આ ક્યાં ખાધું આ
અને બેન કહે છે કે હું ડેઈલી 7 થી 8 કલાકના નિર્જળા પણ કરું છું. તો ખૂબ સરસ બેન, તમે વ્યવસ્થિત NDS ફોલો કરો છો અને તમારું 10 કિલો વજન પણ ઉતરી ગયું છે. તો એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. શીતલબેન પરમાર કહે છે જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. પછી વૈશાલીબેન કહે છે કે તમે બ્લાઉઝ ઓનલાઈન લ્યો છો? ના, બ્લાઉઝ મેં છે ને એ મેળામાંથી લીધા હતા, એક રેડ કલરનું અને એક ગ્રીન કલરનું. એટલે એ બધી સાડીમાં હાલે એ ટાઈપની પ્રિન્ટેડ સાડી હોય ને તો એમાં અમુકમાં મેચિંગ થાય. બાકી તો સાડી કંઈ આપણે રોજ તો કાંઈ પહેરવાની હોય ને, આવી રીતના ક્યારેક ક્યારેક વળી મને મન થાય તો પહેરું. પછી સાવિત્રીબેન કહે છે કે હરિઓમ, જય માતાજી બેન. મેં NDS ચાલુ કર્યું ત્યારે પહેલા મહિને 5 kg વજન ઉતરી ગયું હતું, બરાબર. પછી બીજા મહિને એકદમ અટકી ગયું. ત્યારે જાગૃતિબેને રો ફૂડ પર જવાનું કીધું, બરાબર છે. બેન હારે વાત થઈ હતી કે પહેલા મહિને 5 કિલો ઉતરી ગયું છે ને પછી બેનનું વજન અટકી ગયું હતું. પછી મેં કીધું કે તમે રો ફૂડ ઉપર જતા રહ્યો. એટલે બેને 15 દિવસ રો ફૂડ પર હતી પણ વજન તો ઓછું થવાનું નામ જ નહોતું લેતું. હા, 15 દિવસ બેન ટોટલી રો ફૂડ ઉપર ગયા તોય બેનનું વજન આમથી આમ નહોતું થયું. પછી જાગુબેને જ્યુસ પર જવાનું કીધું તો 15 દિવસ જ્યુસ પર કર્યું તો 15 દિવસમાં 5 કિલો વજન ઓછું થઈ ગયું. અને જાગૃતિબેન, તમારો ખૂબ ખૂબ આભાર રસ્તો બતાવવા માટે, ધન્યવાદ. અને ત્યાર પછી બેન 15 દિવસ રો ફૂડ ઉપર રહ્યા તોય બેનનું વજન નહોતું ઉતરતું. પછી બેન 15 દિવસ ખાલી જ્યુસ ઉપર રહ્યા, ખાલી રસ ઉપર. તો રસ 15 દિવસ લેવાથી બેનનો 15 દિવસમાં 5 કિલો વજન ઉતરી ગયો છે. અને નવરાત્રિ પણ હવે પૂરી થઈ ગઈ છે એટલે બધાના કોઈના 5 કિલો અને કોઈના 7 કિલો અને બધાના વજન એવા ઉતરા છે. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને હજી પણ સાધના આગળ ચાલુ રાખજો એટલે વજન તો ઉતરશે જ. હવે માનો કે તમે 15 દિવસ જ્યુસ ઉપર રહ્યા હોય ત્યાર પછી તમારે પાછું કાચા ઉપર જવું હોય તો તમે જઈ શકો. પાછા રો ફૂડ ઉપર જતા રહ્યો, પછી વળી પાછા 10-15 દિવસ થાય, પછી વળી પાછું તમને એવું થાય કે હજી મારે જ્યુસ ઉપર રહેવું છે તો વળી પાછી તમે જ્યુસની સાયકલ 3 દિવસની, 5 દિવસની, 7 દિવસની, 9 દિવસની એ તમે તમારી રીતે કરી શકો. માનો કે 3 દિવસ તમારે જ્યુસ ઉપર જવું છે, શરૂઆત 3 દિવસથી, તો તમે તો જો કે 15 દિવસ કર્યું એટલે તમારા માટે કોઈ અઘરું નથી હવે. એટલે તમે 5 દિવસ, 7 દિવસ એવી રીતના તમે કરી શકો. પછી તમે એકાહાર ઉપર જઈ શકો. રસાહાર તમે કર્યો છે તો તમારે રસાહારમાં પણ એક જ ફ્રૂટ, માનો કે તમારે દ્રાક્ષ ઉપર જ રહેવું છે તો તમે ઓનલી દ્રાક્ષ ઉપર જ રહી શકો. પછી તમારે ઘણા તો એવા છે કે ગ્રીન જ્યુસ ઉપર જ રહે છે. ગ્રીન જ્યુસ ઉપર રહેવાથી એકદમ બોડીને ડિટોક્સ થાય છે. વજન તો ઉતરે જ છે પણ તમારું અંદરથી બધા સ્પેર પાર્ટ, બધા એમ કહું ને કે ઓર્ગન બધા આપણા બોડીના બધા ક્લીન થાય છે ગ્રીન જ્યુસથી. એટલે ઘણા તો ગ્રીન જ્યુસ ઉપર કેટલા દિવસો રહે છે. એટલે તમે એ રીતે પણ તમે કરી શકો. પણ નિર્જળા અને જ્યુસ ઉપર રહ્યો ત્યારે એનીમાં વધારે ને વધારે કરજો. 2 ટાઈમ કરતા હોય તો 3 ટાઈમ એનીમાં કરજો એટલે તમને એકદમથી બોડી તમારું ડિટોક્સ થવા માંડશે. તો ખૂબ સરસ બેન, ખૂબ ખૂબ અભિનંદન તમને પણ. તમે પણ બહુ સ્ટ્રિક્ટલી કર્યું, 15 દિવસ જ્યુસ ઉપર રહ્યા એના માટે તમને ખૂબ 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 અભિનંદન. પછી લતાબેન કે છે જય સિયારામ બેન, જય સિયારામ. પછી સવિતાબેન કે છે જય માતાજી બેન, મારા ઘરવાળાને હવે સારું છે અને રજા પણ થઈ ગઈ છે. તો સારું બેન, એમને સારું હોય તો સારું, છતાં પણ ધ્યાન રાખજો. પછી વૈશાલીબેન કહે છે કે મારે 68માંથી 58 વેઇટ થયું છે તો હવે 45 તો 50માં જવું છે. થઈ જશે ને દીદી? થઈ જશે, ચિંતા ન કરો. તમે વચ્ચે પણ જ્યારે તમારું કંઈક 15 દિવસમાં 5 કિલો ઉતરી ગયું હતું ને પછી અટકી ગયું હતું ત્યારે તમે થોડાક ડીમોટિવેટ થઈ ગયા હતા કે હવે મારું કેમ વજન ઉતરતું નથી. તો ઘણીવાર એવું થાય છે, વજન ઘણાના ઉતરી અને અટકી જાય છે તોય તમારે સાધના ચાલુ રાખવાની, સાધના છોડવાની નથી. અને વચ્ચે એવું લાગે કે તમારે જઈ શકો છો રો ફૂડ ઉપર તો રો ફૂડ ઉપર જાઓ, અને રો ફૂડ ઉપરથી પણ આગળ જવા ઈચ્છતા હોય તો તમે, મેં કીધું ને એ રીતના તમે જ્યુસ ઉપર જાઓ, એ રીતના પણ તમે કરી શકો છો. અને તમારું વેઇટ, માનો કે તમારે 50 કરવું છે ને, તમારો ટાર્ગેટ પૂરો થાય 50 કિલો તમારે કરવું છે તો તમારે 50માંથી 45 સુધી જવાનું. 45 સુધી જાવ ને એટલે માનો કે તમારો રો ફૂડ ઉપર હોય એટલે તમે પછી ધીમે ધીમે જમવાનું ચાલુ કરો ને ત્યારે પાછું 5 કિલો વજન પાછું વધે જમવાનું ચાલુ કરીએ ને પછી.
અને 5 કિલો વજન વધ્યા પછી માનો કે તમારે 50નો ટાર્ગેટ છે તો તમારે 45 સુધી તમારે જવાનું અને થશે. રો ફૂડ ઉપર રહેશો એટલે બધું શક્ય છે, બધું થશે. હા, એક છે કે તમારું બોડી, તમારું આઈડિયલ વજન તમારું ફિક્સ થઈ ગયું હોય ત્યાર પછી તમારો 1 કિલો વજન આમેય ન થાય અને આમેય ન થાય. એ તમારું બોડી નક્કી કરે છે. તમારું બોડી, તમારો આઈડિયલ વજન તમારા હાઇટ પ્રમાણે જેટલો હોવો જોઈએ એ આપણે પછી એમાં આપણું નથી હાલતું. આપણે એવું ઈચ્છીએ કે સાવ મારે 0 ફિગર કરી નાખવું છે તો નહીં થાય. બાકી તમારો વધારાનો વજન હશે ને એ તો બધો ઉતરશે જ. 100% તમારો વજન વધારાનો હશે એ ઉતરશે, એટલે ચિંતા ન કરો, સાધના ચાલુ રાખજો. પછી વૈશાલીબેન કહે છે કે અને બીજું કે એનીમાં લેવામાં મને કંઈ પ્રોબ્લેમ નથી, પણ મારા હસબન્ડ બહુ કહે છે કે એનીમાં બહુ ના કરાય, એનાથી ક્યારેક કંઈ થશે તો હું હોસ્પિટલ નહીં લઈ જાઉં. મને પણ બીક લાગે કે ક્યારેક કંઈ થશે તો નહીં ને, તો શું કરવું એમ થાય. એનીમાંથી અત્યાર સુધી કોઈને કંઈ થયું નથી અને હજી સુધી આટલા એમ કહું કે 100 કરોડથી વધારે લોકો આ સિસ્ટમ કરે છે તો કોઈને એનીમાંથી કંઈ થયું નથી. ઉલટાનો એનીમાં કરવાથી રોગો મટ્યા છે અને અમુક લોકોને તો ડૉક્ટરે એમ રજા આપી દીધી હોય કે 5 કલાક જીવશે, 5 કલાકથી વધારે નહીં જીવે. એવા લોકો 20 વર્ષથી જીવે છે અને એનીમાં કરે છે. કોઈ 40 વર્ષથી એનીમાં કરે છે. એનીમાંથી કોઈ દિવસ કોઈને કંઈ થયું નથી. ઉલટાના રોગમાંથી મુક્ત થયા છે લોકો. અને હું પણ પોતે 5 વર્ષથી કરું છું, મને પણ કાંઈ થયું નથી. એટલે એનીમાંથી ડરવાની જરૂર નથી. પણ તમને બીક લાગતી હોય કે તમને કંઈ થશે તો તમારા હસબન્ડ ખીજાશે, આ છે તે છે, તો તમે એનીમાં છોડી શકો છો. પણ એનીમાં છોડ્યા પછી તમારો વજન કદાચ અટકી પણ જાય, એના વિશે હું તમને કાંઈ ન કહી શકું, કેમ કે જ્યાં સુધી તમારું બોડી અંદરથી ડિટોક્સ પૂરેપૂરું ન થાય ત્યાં સુધી પૂરેપૂરું તમને રિઝલ્ટ ન મળે. હા, એક છે કે તમારો ટાર્ગેટ નક્કી થઈ ગયો હોય પછી તમે એનીમાં છોડી શકો. માનો કે તમારે 50 કિલો વજન કરવો છે અને 45 તમારો વજન થઈ ગયો છે, પછી તમારે એનીમાં છોડી દેવાનું છે. પછી ડેઈલી લેવાનું નથી. પછી અઠવાડિયે 2 દિવસે 4 દિવસે ક્યારેક એવું લાગે કે પેટ ભારી છે કે કંઈ વધારાનું ખવાઈ ગયું છે તો અઠવાડિયામાં 2 વાર તમે એનીમાં કરી શકો છો. ટૂંકમાં આ રીતના પછી તમે છોડી શકો. અને અત્યારે તમારે છોડવો હોય તો હું તમને ના પાડતી નથી, પણ આવું છે કે એનીમાંથી કોઈને કંઈ કોઈ દિવસ થયું નથી. પછી વૈશાલીબેન કહે છે કે મારે પણ એમડીએસ ચાલુ કર્યું ત્યારે 68 હતું, પછી 63થી એકદમ અટકી ગયું હતું. હા, એ જ મેં તમને કીધું ને કે તમે વચ્ચે પણ ડિમોટિવેટ થઈ ગયા હતા કે હવે મારું વજન અટકી ગયું છે, શું કરવું, એટલે અટકી ગયું હતું. તો પણ સાધના ચાલુ જ રાખી હતી અને આજે 3 મહિના થઈ ગયા છે અને 68માંથી 58 થઈ ગયું છે. તો સાધના હજી પણ ચાલુ જ રાખજો, હજી પણ તમારું વેટ લોસ થશે. જેટલો તમારો ટાર્ગેટ છે ત્યાં સુધી જજો. પછી કૃષ્ણાબેન કે છે નાઇસ બ્લોગ, થેન્ક યુ. પછી વર્ષાબેન પટેલ કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી ગીતાબેન માલવિયા કહે છે કે સાડી બહુ સરસ લાગે છે બેન, થેન્ક યુ ગીતાબેન. પછી આગળના બ્લોગમાં કોઈએ મને પૂછ્યું હતું કે પેલા બેનનો જે રોજ ડેઈલીનો 1 કિલો વજન ઉતરે છે તો એ બેનનું રૂટીન અમને કહો ને કે એ બેન શું કરે છે કે એનું રોજનું 1 કિલો વજન ઉતરે છે. વીણાબા, એટલે વીણાબાઈએ મને આમાં મોકલો છે અને બેન કહે છે કે ચૈત્ર મહિનાની નવરાત્રિના 9 દિવસના બેને ઉપવાસ કર્યા છે અને સાંજે એક ટાઈમ બેન ટેટી અને તરબૂચ બેમાંથી એક ખાતા, અથવા તો ટેટી ખાતા અથવા તો તરબૂચ ખાતા સાંજે એક ટાઈમ. અને જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી નિર્જળા કરતા. બેન એવું કહે છે, લખીને મોકલું જ બેને, કે જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી બેન નિર્જળા કરતા અને 3 વાર એનીમાં લેતા, એમ કે છે 3 વાર એનીમાં લેતા દિવસમાં. અને 9 દિવસમાં બેનનો 7 કિલો વજન ઉતરી ગયો છે. તો બેનને નોરતા ખૂબ સરસ ફેડા છે. 9 દિવસમાં બેનનો 7 કિલો વજન ઉતરી ગયો છે અને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે બેનને. તો વીણાબા તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને તમે પણ સાધના હજી ચાલુ રાખજો, કારણ કે તમારો પણ ઓવરવેટ છે એટલે તમારે પણ થોડુંક આગળ ચાલવું પડશે. તો નવરાત્રિમાં ઘણા ખરાના વજન ઉતરી ગયા છે ચૈત્રી નોરતામાં. તો વીણાબા તમારો ખૂબ ખૂબ આભાર, તમે તમારું રૂટીન જણાવ્યું એ માટે. અને બેન તો કહેતા હતા કે હું મારો વિડીયો બનાવીને પણ મોકલીશ, મને કોઈ એવું નથી, પણ હજી થોડોક ટાઈમ જશે ને પછી હું તમને વિડીયો બનાવીને મોકલીશ ચોક્કસ.
તો ખૂબ સારું બેન, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર તમારો, તમે તમારું રૂટીન જણાવ્યું એ માટે. તો બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.